પ્રેરણા. પ્રકૃતિના તાલે નૃત્ય. એમ કહેવાય છે કે કોઈ પણ કલા પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. કલા અને પ્રકૃતિ પરસ્પરના પૂરક અને પ્રેરક છે. આની પ્રતીતિ સંકલ્પ શર્માના વિન્યાસા ડાન્સ આશ્રમને જોવાથી થાય છે. સંકલ્પ શર્મા જયપુરમાં રહે છે, પરંતુ તેઓ વારંવાર જયપુર પાસે આવેલા પોતાના ગામમાં રજાઓ ગાળવા જાય છે. તેમના માતા પિતા ખેતી કરે છે અને ત્યાં જ રહે છે. નાનપણથી જ સંકલ્પનો કુદરત સાથે અનુબંધ રહ્યો. 10મા ધોરણની પરીક્ષા આપ્યા પછી વિજ્ઞાન શાખાની પસંદગી કરી, કારણ કે એન્જિનિયર બનવાનું તેનું સ્વપ્ન હતું. નૃત્યના શોખીન એવા સંકલ્પે જોયું કે વિજ્ઞાન શાખામાં એટલો બધો અભ્યાસ કરવો પડતો કે નૃત્ય માટે જરૂરી સમય ફાળવી શકતો નહીં. સ્કૂલમાં પણ એવું હતું કે વિજ્ઞાનનો વિદ્યાર્થી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ ન લઈ શકે. જ્યાં સુધી ડાન્સ કરવા મળતો હતો ત્યાં સુધી એને ખ્યાલ ન આવ્યો, પણ ડાન્સ કરવાનું છૂટી જતાં એને અહેસાસ થવા લાગ્યો કે ડાન્સ વિના તો કેવી રીતે ચાલે. 12મા ધોરણની પરીક્ષા આપ્યા પછી મુંબઈની ડાન્સ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને 1.5 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો. એ બેલે અને જાઝ જેવા અનેક પ્રકારના નૃત્ય શીખ્યો. 1.5 વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂરો કરીને આધુનિક નૃત્ય શીખવા ન્યૂયોર્ક ગયો. અહીં આગળ અભ્યાસ કરીને ઘણી જગ્યાએ કાર્યક્રમો આપ્યા. 2020માં સંકલ્પ શર્મા થોડા સમય માટે ભારત આવ્યો ત્યારે એણે વિચાર્યું હતું કે થોડો સમય ભારતની સફરે જઈ આવું અને પછી ન્યૂયોર્ક પાછો ફરીશ. પરંતુ કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી ભારતમાં જ રહેવું પડ્યું. શરૂઆતમાં તો ન્યૂયોર્ક જવા ન મળ્યું તેની પારાવાર અકળામણ થઈ. મન પર ઉદાસી છવાઈ ગઈ અને ભારતમાં ફસાઈ ગયાની લાગણી થઈ. પરંતુ એક દિવસ એના એક શિક્ષકે કહેલી વાત યાદ આવી કે સારા નૃત્યકાર બનવા માટે સૌથી પહેલાં તમે તમારી જાત સાથે જોડાઓ. તેમાંથી સંકલ્પને ભારતમાં પોતાની ડાન્સ સ્કૂલનો પ્રારંભ કરવાનો વિચાર આવ્યો અને જયપુરથી 30 કિલોમીટર દૂર મહેશવાસ ગામમાં વિન્યાસા ડાન્સ આશ્રમની સ્થાપના કરી. શહેરના કોઈ બિલ્ડિંગ કરતાં કુદરતના સાનિધ્યમાં ડાન્સ સ્કૂલ શરૂ કરવાનું વિચાર્યું, અને તે પણ ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગમાં. તેનું કારણ આપતા સંકલ્પ કહે છે, જ્યારે હું ન્યૂયોર્કમાં ડાન્સ શીખતો હતો ત્યારે મેં જોયું કે બધા લોકો સતત દોડતા રહેતા. અહીં ઘણી સુખ સગવડો છે, પરંતુ કશું કુદરતી નથી. તેથી હું ઈચ્છતો હતો કે વ્યક્તિ પોતાનું કુદરતી જીવન જીવે અને તેમ કરીને અન્ય લોકોને પ્રેરિત કરે. આ સમય દરમિયાન જયપુરના આર્કિટેક્ટ ચિન્મય પરીખને મળ્યા કે જે ઇકો ફ્રેન્ડલી બાંધકામ સાથે સંકળાયેલા હતા. 2021માં ચિન્મય પરીખની મદદથી પોતાના ગામમાં 2 વીઘા જમીનમાં વિન્યાસા ડાન્સ આશ્રમની શરૂઆત કરી. સમગ્ર આશ્રમમાં માટી, ચૂનો અને વાંસનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. 7 કોટેજ બાંધ્યા અને દરેક કોટેજનું છાપરું લીલા ઘાસનું રાખ્યું. એવા ઘાસનું કે તે એમાં ઉગે. વચ્ચે એક નાનકડું તળાવ બનાવ્યું જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય. સાથે સાથે એમ્ફી થિયેટર, રિસેપ્શન કાઉન્ટર અને ઓફિસ બનાવી. એક સાથે 60 વિદ્યાર્થીઓ રહી શકે એવી ડોર્મેટરી પણ અહીં સામેલ કરી. વિન્યાસાની નવાઈ લાગે એવી વાત એ છે કે ડાન્સ સ્ટુડિયોમાં કોઈ દિવાલ નથી. 2000 સ્ક્વેર ફૂટના આ સ્ટુડિયોમાં લાકડાનું ફ્લોરિંગ છે અને છત બાંબુની બનાવી છે. સામાન્ય રીતે ડાન્સ સ્ટુડિયોમાં દિવાલ પર અરીસા હોય છે, જેથી નૃત્ય કરતી વખતે નૃત્યકાર પોતાના હાવભાવ જોઈ શકે. પરંતુ સંકલ્પ શર્માએ અરીસા નથી રાખ્યા. તેઓ માને છે કે શરીરના આ હાવભાવને અરીસા દ્વારા નહીં, પણ પોતાના મન દ્વારા જોવાના છે. દિવાલો ન હોવાને કારણે કુદરતી અવાજ સાથે જ નૃત્યની સંવાદિતા સાધી શકાય છે. વરસાદની ઋતુમાં વિદ્યાર્થીઓએ વરસાદના અવાજ સાથે જ નૃત્ય કર્યું
અને દરેકનો એ સમયનો અનુભવ વિશિષ્ટ રહ્યો. સંકલ્પ શર્મા પોતાના જીવનમાં અને વિન્યાસા ડાન્સ આશ્રમમાં પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. તેમણે 2021માં પ્લાસ્ટિક ફ્રી જયપુરનું અભિયાન ચલાવ્યું હતું. પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનું મુશ્કેલ છે, કારણ કે સમગ્ર ભારતમાંથી અને ભારત બહારથી આવનારા પ્રવાસીઓ અહીં આવે છે. એ બધા લોકો કોઈને કોઈ સ્વરૂપે પ્લાસ્ટિક અહીં લાવે છે, પરંતુ એ પ્લાસ્ટિકને સંકલ્પ શર્મા જમીનમાં કે આશ્રમમાંથી બહાર જવા દેતા નથી. એમાંથી તેઓ બેઠક માટે ખુરશીઓ બનાવે છે, જે એવી ટકાઉ હોય છે કે વર્ષો સુધી ચાલે. વળી વધારાના પ્લાસ્ટિકમાંથી ઇકો બ્રિક્સ બનાવે છે. આમ જે પ્લાસ્ટિક અહીં આવે છે તેને બહાર જવા દેતા નથી. અત્યારે વિન્યાસા ડાન્સ આશ્રમમાં 5 શિક્ષક છે. સંકલ્પ સહિતના 3 શિક્ષક સાંપ્રત ડાન્સ શીખવે છે, જ્યારે એક શિક્ષક લેટિન ડાન્સ શીખવે છે અને એક શિક્ષક સ્કલ્પચર શીખવે છે. આજે ભારતમાંથી અને પરદેશથી ઘણા વિદ્યાર્થીઓ નૃત્ય શીખવા આવે છે અને તેની સાથે સાથે પર્યાવરણના પાઠ પણ જાણી લે છે. પ્રીતિ શાહ.